ચલો હવે આપણે ચેપ્ટર નંબર 3 જે છે અનુમાનના નિયમો, આ ચેપ્ટરને તમારે ભણવાનું છે મિત્રો. ખાસ કારણ એટલા માટે કે આ ચેપ્ટર થોડું ઓકવર્ડ છે. ઓકવર્ડ એટલા માટે કે આના જે નિયમો છે ને, પહેલા તો એ નિયમો ખાસ તમારે તૈયાર કરવા પડશે. નિયમો વગર આ ચેપ્ટરની અંદર કશું તમને આવડશે નહીં, બરોબર? તો કંઈક નિયમો મેં અહીંયા લખવાની કોશિશ કરેલી છે અને એ નિયમો તમારે તૈયાર કરવાના રહેશે, બરોબર? અહીંયા બુકની અંદર જે રીતે નિયમો આપેલા છે એનાથી થોડુંક અલગ થઈને તમારી થોડીક સુવિધાઓના ખાતર મેં કંઈક નવા નિયમો લખેલા છે, અથવા તો નિયમોને કંઈક અલગ રીતે લખેલા છે, જેથી તમે આસાનીથી એને યાદ કરી શકો, બરોબર? ચલો, અહીંયા પહેલા તો મેં 3 તાર્કિક કારકોમાં નિયમોને ડિવાઈડ કર્યા છે. એક શરતી, વિકલ્પન અને સમુચ્ચય. આ 3 તાર્કિક કારકોમાં મેં પોતે આ નિયમો આપણા શું કર્યા છે? ડિવાઈડ. તો પહેલા જોઈ લઈએ આપણે શરતીના નિયમો. શરતીની અંદર પહેલો એક નિયમ છે એમપી. કયો? એમપી, જેનું ગુજરાતી કંઈક નામ આવું થાય છે, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. શું રહેશે? પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. આમાં જુઓ તમે, નિયમ શું છે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ. શું છે? પી શરતી ક્યુ, પી માટે ક્યુ, બરાબર? આમાં એક વખત મેં પી ને નીચે ઉતાર્યું છે, તો ક્યુ ને ક્યાં લઈ ગયો છું? ફલિત વિધાનમાં. જ્યારે આની અંદર આ નિયમ બીજી રીતે પણ લખાય છે, પી શરતી ક્યુ, ક્યુ માટે પી. મતલબ કે મેં જ્યારે આધાર વિધાનમાં, સેકન્ડ આધાર વિધાનમાં, બીજા આધાર વિધાનમાં જો હું ક્યુ ને લાવ્યો છું, આ ક્યુ ને લાવ્યો છું, તો ફલિત વિધાનમાં કોને લઈ ગયો છું? પી. સમજાય છે? ઓકે, આ છે એમપી નો નિયમ. એમપી નો નિયમ સિમ્પલ યાદ રાખવા માટેની ટ્રીક, પી શરતી ક્યુ, પી માટે ક્યુ, અથવા પી શરતી ક્યુ, ક્યુ માટે પી. આ યાદ રહી જશે. અને ગુજરાતી નામ કંઈક આવી રીતે યાદ રાખવાનું, પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. યાદ રહેશે? ઓકે, ચલો. એના પછી બીજો નિયમ છે એમટી. એમટી આ પણ શરતીને જ લગતો નિયમ છે. મેન તાર્કિક કારક આના અંદર બી કયો છે? શરતી. ચલો, એમટી, ઉત્તરાંગના નિષેધ પરથી ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. આની અંદર છે ને, અહીંયા પી ની જગ્યાએ તમારે ક્યુ સમજી લો, અને અહીંયા ક્યુ છે એની જગ્યાએ તમે શું સમજી લો? પી. બરાબર? પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. કારણ એટલા માટે કે નિયમ એવું કહી રહેલું છે, ઉત્તરાંગના નિષેધ પરથી. ઉત્તરાંગ આ પાછળ છે ને, એ ઉત્તરાંગ છે. આગળ હોય ને એને પૂર્વાંગ કહેવાય. આગળનું જે પદ હોય એને શું કહેવાય? પૂર્વાંગ. અને પાછળનું હોય એને ઉત્તરાંગ. તો નિયમ શું કહે છે? ઉત્તરાંગના નિષેધ પરથી. તો પહેલા કોનો નિષેધ થાય છે? ઉત્તરાંગનો નિષેધ થાય છે ને, પછી પૂર્વાંગનો નિષેધ થાય છે. તો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ. આ નિયમ એમપી ના નિયમ જેવો છે, પણ આની અંદર છે ને કંઈક નિષેધ આવે છે. તો નિષેધ આવે એટલે તમારે નિયમ કંઈક આવી રીતે લખી દેવાનો, પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. યાદ રહેશે? પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. યાદ રહેશે આ વસ્તુ? ઓકે, નિયમમાં ગુજરાતી નામમાં બી તમને કોઈ તકલીફ નહીં પડે, કારણ કે બંને નિયમના નામમાં જ તમારે નિષેધ આવે છે. ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એટલે એમટી નો નિયમ. યાદ રહી જશે. એના પછી છે તમારો શરતીને લગતો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ કયો છે? એચએસ. કયો છે? એચએસ. હવે એચએસ નું ગુજરાતી નામ આપણે કહીએ તો શું છે સાહેબ? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. કયો નિયમ છે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. યાદ રહેશે? શું નામ છે? સોપાધિક સંવિધાનને લગતો નિયમ. ખાસ યાદ રાખજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, અને જો તમે આમાં ધ્યાન ના આપ્યું અથવા યાદ ના રાખ્યા તો તમારે ત્યાં માર્ક્સ ગુમાવવા પડશે. બરાબર? એચએસ ના નિયમ કંઈક આવી રીતે છે, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. જો આપણે કંઈક લખ્યું છે, પી શરતી ક્યુ, ક્યુ શરતી આર માટે પી શરતી આર. થઈ જશે એચએસ નો નિયમ. હવે આ 3 જે નિયમો આપણે જોયા ને, આ 3 નિયમો શરતીને લગતા નિયમો છે. બરાબર? હવે શરતીને લગતા નિયમો છે, તો આનું કથન શું? સાહેબ આવો બી પ્રશ્ન પૂછાય છે કે સાહેબ આમનું કથન જણાવો. એમપી ના નિયમનું કથન જણાવો, એમટી ના નિયમનું કથન જણાવો, અથવા તો એચએસ ના નિયમનું કથન જણાવો. તો કથનમાં કશું જ યાદ નથી રાખવાનું. સિમ્પલ વસ્તુ છે મિત્રો, નિયમને જોવાનો છે અને કથન તમારે લખવાનું છે. નિયમમાં કઈ રીતે કથન આવે? તો ચલો પહેલા એમપી ના નિયમનું કથન આપણે સાંભળીએ. જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને પી આપેલા હોય તો
કથન યાદ રાખજો, આવી રીતે લખવાનું છે. જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને પી આપેલ હોય તો તેમાંથી ક્યુ ને નિષ્પન્ન કરી શકાય છે. સમજાયું કથન? શું છે? જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને પી આપેલ હોય તો તેમાંથી ક્યુ ને નિષ્પન્ન કરી શકાય છે. બસ આવી જ રીતે એનો બીજો જે નિયમ છે ને એમપી નો, બરાબર, તો કંઈક આવી રીતે લખી શકાય. જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને ક્યુ આપેલ છે તો તેમાંથી કોને નિષ્પન્ન કરી શકાય? પી. ફલિત વિધાન જે હોય ને, ફલિત વિધાન, એને નિષ્પન્ન કરવાનું. ફલિત વિધાન હોય એને શું કહેવાનું? નિષ્પન્ન કરી શકાય છે. બરાબર, ઓકે. હવે એમટી ના નિયમની અંદર બી જો સંવિધાનની અંદર પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આપેલ હોય, શું કહેવાનું? જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આપેલ હોય તો તેમાંથી નિષેધ પી ને નિષ્પન્ન કરી શકાય છે. આવી રીતે તમે લખી શકો. સિમ્પલ છે બેટા. 2 માર્ક્સ લેવાઈ જાય છે ત્યાં બોર્ડની એક્ઝામમાં આ નાના નાના વાક્યો લખવામાં. તો આવું કથન પૂછે ને, તમે આવા શબ્દોની અંદર લખી શકો. જો સંવિધાનમાં પી શરતી ક્યુ નિષેધ ક્યુ આપેલ હોય તો તેમાંથી નિષેધ પી ને નિષ્પન્ન કરી શકાય છે. આ શાનું કથન છે? એમટી નું. કયા નિયમનું કથન છે? એમટી. અને એચએસ નું કથન લખવું હોય તો સિમ્પલ, બસ આ જ રીતે. જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર આપેલ હોય તો તેમાંથી પી શરતી આર ને નિષ્પન્ન કરી શકાય છે. યાદ રહેશે આ વસ્તુ? યાદ રહેશે? સિમ્પલ છે. આનું કથન શું છે બોલશો? જો સંવિધાનમાં પી શરતી ક્યુ અને ક્યુ શરતી આર આપેલ હોય તો તેમાંથી પી શરતી આર ને નિષ્પન્ન કરી શકાય છે. યાદ રહેશે? ઓકે. આના સાથે સાથે તમને એચએસ નો નિયમ બી આવડી જશે અને એનું કથન બી આવડી જશે. હવે ચલો, હાલ આપણે 3 જે નિયમો જોયા ને એ શરતીને લગતા હતા, અને હવે જે નિયમો જોવાના છે શાને લગતા છે? વિકલ્પનને લગતા નિયમોની અંદર તો ચલો પહેલો નિયમ છે ડીએસ ને લગતો નિયમ. કયો? ડીએસ. તો પહેલા એનું ગુજરાતી નામ જોઈ લો. ડીએસ ના નિયમનું ગુજરાતી નામ શું છે? વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ. કયો? ગુજરાતી નામ યાદ રાખજો. કયો નિયમ છે? આનું કથન કહી દઉં સાથે સાથે. પહેલા એક નિયમ જોઈ લઈએ આપણે. નિયમ શું કહે છે? તો ચલો, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. શું છે? પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. બરાબર. જો ડીએસ નો નિયમ લાગે ને તો વચ્ચેનું જે આધાર વિધાન હોય ને, બીજા નંબરનું જે આધાર વિધાન હોય ને, નિષેધ વાળું હોય. ફલિત વિધાનમાં નિષેધ હોય નહીં. અને જો ફલિત વિધાનમાં નિષેધ હોય તો એક જ નિયમ છે આપણા જોડે, એમટી નો. ફલિત વિધાનમાં જો નિષેધ આવતો હોય તેવો નિયમ એટલે એક જ. કયો? એમટી નો. તો અહીંયા તો સાહેબ વચ્ચે જ એક જ નિષેધ છે, અને એક જ નિષેધ હોય તો કયો નિયમ લાગે? ડીએસ. ચલો, પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. અને બીજી રીતે પણ લખી શકાય છે, પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. ઓકે. આ નિયમ આવડી જાય એવો છે. હવે આનું કથન જોઈ લો. કથન શું છે? સિમ્પલ છે કથન, કે ડીએસ ના વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમનું કથન કંઈક આવું છે કે જો સંવિધાનમાં પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી આપેલ હોય તો તેમાંથી ક્યુ ને નિષ્પન્ન કરી શકાય છે. યાદ રહેશે? શું? જો સંવિધાનમાં પી વિકલ્પન ક્યુ અને નિષેધ પી આપેલ હોય તો તેમાંથી ક્યુ ને નિષ્પન્ન કરી શકાય છે. યાદ રહેશે આનું? ઓકે. બસ એવી જ રીતે એક બીજો નિયમ છે વિકલ્પનને લગતો નિયમ, એડ નો નિયમ. એડ નો નિયમ એટલે તમને ખબર છે, કઈક જ્યારે સંવિધાનમાં તમે એક્ઝામ્પલ ગણતા હશો ને, ત્યારે એક્ઝામ્પલ ગણતી વખતે કોઈ એવું વિધાન કે જે ફલિત વિધાનમાં આપેલું છે અને તમારે આધાર વિધાનોમાં નથી આપેલું, બરાબર, એવું તમારે બહારથી લાવવાનું હોય ને ત્યારે એડ કરવું પડશે. અને એડ કરવા માટે એડ નો નિયમ લગાવવો પડશે. જેમ કે જો તમને બતાવું, અહીંયા આધાર વિધાનમાં એકલો પી છે. કોણ છે? એકલો પી. અને જો એ પી જ્યારે નીચે આવે છે ને, સાથે સાથે ક્યુ ને પણ આપણે એડ કરીએ છીએ. ઉપર પી આપેલો હતો ખરો? ના ને? તો બસ વસ્તુ એટલું જ છે કે આ એડ નો જે નિયમ છે ને, એડ નો નિયમ કંઈક સિમ્પલ છે, પી માટે પી વિકલ્પન ક્યુ. યાદ રહી જશે? એડ નો નિયમ શું છે? પી માટે પી વિકલ્પન ક્યુ. અને આ નિયમનું ગુજરાતી નામ શું છે? તો ગુજરાતી નામ શું છે? જો વિકલ્પ વૃદ્ધિને લગતો ને, વૃદ્ધિ વધારો થાય છે ને, પી એકલો હતો, ક્યુ ને એડ કરે, વૃદ્ધિ થઈ, વધારો થયો. સમજાય છે ને? તો મતલબ આ કહેવાનો મતલબ એ છે મિત્રો કે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ એટલે કે એડ નો નિયમ. હવે આનું કથન તમારે કેવું હોય તો
જો સંવિધાનમાં પી આપેલ હોય તો તેમાંથી પી વિકલ્પન ક્યુ ને નિષ્પન્ન કરી શકાય છે. સિમ્પલ. જો સંવિધાનમાં શું આપેલું હોય, પી આપેલ હોય તો તેમાંથી પી વિકલ્પન ક્યુ ને શું કરી શકાય છે, નિષ્પન્ન. આ શું છે, આનું કથન. યાદ રહેશે. હવે સીડી. આ સીડી આમ તો વિકલ્પનના નિયમમાં ના પણ આવે ને આવે પણ ખરું. સમજાય છે? કારણ કે આની અંદર બંને તાર્કિક કારકોનો ઇસ્તેમાલ થાય છે. શરતીનો બી ઇસ્તેમાલ થાય છે અને વિકલ્પનનો. અને સીડી નો નિયમ છે, ઈઝી લાગશે મિત્રો યાદ રાખવા માટે. કારણ એટલા માટે કે આ નિયમ થોડોક ભલે દેખાય છે મોટો પણ છે એકદમ ઈઝી. બરાબર. ચલો યાદ રાખીએ. તો પેલા તો ગુજરાતી નામ જોઈ લો. એનું શું છે? વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. કયો? વિધિવાચક દ્વિધાનુમાનનો નિયમ. આનું ગુજરાતી નામ છે. હવે આને યાદ રાખો. તો જો પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર માટે ક્યુ વિકલ્પન એસ. આવી રીતે ડાયરેક્ટ જો યાદ ના રહેતો હોય તો સીડી નો નિયમ આવી રીતે યાદ રાખવાનો. પી ક્યુ આર એસ, પી ક્યુ આર એસ. જો પી ક્યુ આર એસ, પી ક્યુ આર એસ. ઉપર બે શરતી, નીચે બે વિકલ્પન. યાદ રહેશે? ઓકે. સિમ્પલ છે બેટા. PQRS PQRS આ તો આવડે ને બોલતા, પણ કઈ જગ્યાએ PQRS PQRS લખવાનું? PQRS PQRS. ઉપર બે શરતી, નીચે બે વિકલ્પ. અને આનું જો કથન તમારે લખવું હોય તો કથન સિમ્પલ છે. શું છે ખબર છે? જો સંવિધાનમાં P શરતી Q, R શરતી S અને P વિકલ્પન R આપેલ હોય તો તેમાંથી Q વિકલ્પન S ને નિષ્પન્ન કરી શકાય. કરી શકાય કે ના કરી શકાય? આપણે તો ફલિત વિધાનને જ નિષ્પન્ન કરવાનું છે ને. સમજાય છે ને? તો આપણે શું લખવાનું? જો સંવિધાનમાં P શરતી Q, R શરતી S અને P વિકલ્પન R આપેલ હોય તો તેમાંથી Q વિકલ્પન S ને નિષ્પન્ન કરી શકાય છે. આવડી જશે. ઓકે. ચલો એના પછી બીજા બે નિયમો. કયા નિયમ છે? સિમ્પ અને કોન્સ. આ બંને જે નિયમો છે ને, બંને નિયમો સમુચ્ચયને લગતા નિયમો છે. એની અંદર મેન તાર્કિક કારક કયો આવે છે? સમુચ્ચય. આ જે નિયમો, પહેલો તો સિમ્પ ને જોઈ લો. સિમ્પ નો નિયમ સરલીકરણને લગતો નિયમ. આનું ગુજરાતી નામ શું છે? સરલીકરણને લગતો નિયમ. આ યાદ રાખજો ખાસ કે સરલીકરણને લગતો નિયમ કયો છે? તો સિમ્પ. એમસીક્યુ માં પૂછાઈ જાય. પૂછાય કે ના પૂછાય? ભાઈ પૂછાય કે નીચે ઓપ્શન માંથી જણાવો કે સરલીકરણને લગતો નિયમ કયો છે. બરાબર. તો આની અંદર તમને યાદ રાખવાનું કે સિમ્પ નો નિયમ એટલે કે સરલીકરણને લગતો નિયમ. અને આ જે વધારાનું જે નામ લખ્યું છે ને, કંઈક લખ્યું છે કે છોડવા માટેનો નિયમ. છોડવા માટેનો નિયમ આપણે તરફથી નામ લખ્યું છે. કારણ કે જ્યારે એક્ઝામ્પલ આપણે ગણતા હોય ને ત્યારે આપણને ખબર પડે કે સાહેબ આનો ઉપયોગ કઈ રીતે કરવો. તો ચલો સમજાવું કઈ રીતે. તો જો પહેલો તો અહીંયા છે P સમુચ્ચય Q માટે P. આ સિમ્પનો જે નિયમ છે ને, આમાં P સમુચ્ચય Q માટે P. તો આમાં એકલા P ને મેં નીચે ઉતાર્યો છે. Q જે છે ને એને છોડી દીધો છે. છોડી દીધો છે. શું કર્યું છે? છોડી દીધું. એકલા જેની જરૂરિયાત હતી મારે, એકલા P ની નીચે ફલિત વિધાનમાં જરૂરિયાત છે તો મેં એકલા P ને જ નીચે લાવ્યો. Q ને શું કરી દીધો? છોડી દીધો. તો અહીંયા શાના માટે લખ્યો છે નિયમ મેં? આને બીજી રીતે પણ લખાય છે. જો મારે Q ની જરૂરિયાત છે તો જો P સમુચ્ચય Q માટે Q. તો આનામાં Q ને એકલાને મેં નીચે લાવ્યો ને, P ને શું કરી દીધો? છોડી દીધો. આ નિયમને છોડવા માટેનો નિયમ કહેવામાં આવે છે. આપણા માટે હો. તમે પરીક્ષામાં લખીને નહીં આવતા ગુજરાતી નામ. સાહેબ કોઈ પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ સિમ્પના નિયમનું ગુજરાતી નામ જણાવો, તો તમે લખીને આવો છોડવા માટેનો નિયમ, તો આ ખોટું પડશે. સમજાય છે ને? તમારે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની નથી. આ તમારા ખાતર છે, તમારા માટે છે. અસલ નામ તો શું છે? સરલીકરણને લગતો નિયમ. શું નામ છે? ઓકે, સરલીકરણને લગતો નિયમ. એના પછી એના બાજુમાં છે બીજો સમુચ્ચયને લગતો નિયમ છે કોન્સનો નિયમ. કયો નિયમ છે? કોન્સ. કોન્સ એટલે કે એનું બી ગુજરાતી નામ છે સમુચ્ચયને લગતો નિયમ. કયો નિયમ? અસલ એનું ગુજરાતી નામ છે સમુચ્ચયને લગતો નિયમ. તમારા માટે મેં કંઈક અલગ નામ લખ્યું છે જોડવા માટેનું નિયમ. કયો નિયમ? જોડવા. હવે જોડવા માટેનો કઈ રીતે? જો નિયમ જોશો ને ખબર પડી જશે. ઉપર એક P ફરે છે, બીજો Q ફરે છે, તો બંનેને મેં સમુચ્ચયથી જોડ્યા. ઉપર P ફરે છે અને નીચે Q ફરે છે, તો બંનેને મેં શાનાથી જોડ્યા છે? સમુચ્ચય. તો P Q માટે P સમુચ્ચય Q. આ કયો નિયમ છે? કોન્સનો. ચલો બંનેના કથન જોઈ લો. સિમ્પના નિયમનું કથન તમને આવડશે જ હવે. તો શું છે કથન? શું છે સિમ્પના નિયમનું? જો સંવિધાનમાં P સમુચ્ચય Q આપેલ હોય તો તેમાંથી P ને નિષ્પન્ન કરી શકાય છે.
અને કોન્સનું કથન, જો સંવિધાનમાં પી અને ક્યુ આપેલ હોય તો તેમાંથી પી સમુચ્ચય ક્યુ ને નિષ્પન્ન કરી શકાય. નિયમો યાદ રહી જશે, બરાબર. 8 નિયમો છે મિત્રો, ગુજરાતી નામ કથન સાથે કમ્પલસરી યાદ રાખવાના છે અને યાદ રહી જાય એવા છે યાર. આ દુનિયામાં કોઈ પણ એવું કામ નથી કે જે પોતે તમે ચાહો ને પછી ના થાય. સમજાય છે ને? ઘણા એવા તપસ્વીઓ હતા કે જે પોતે પોતાની સદીઓ સુધી પ્રાર્થના આરાધનાની અંદર એટલા તલ્લીન થઈ જતા હતા કે ઉપરવાળાને પણ ખુશ થઈ જવું પડતું હતું ને એમને મળવા આવવું પડતું હતું. ઘણા બધા હિન્દુ ગ્રંથોની અંદર આ કથાઓ આપેલી જ છે, આપેલી છે કે નહીં? તો આ તો એટલું બધું તમારે સદીઓ સુધી ક્યાં મહેનત કરવાની સાહેબ? એક નાઇટ કલાક ખાલી તમે પોતાનું દિલ લગાવીને બેસી જાઓ, અહીંયા ઓટોમેટિક આવડી જશે. ઓકે, ચલો. હવે આ જે મનોયત્ન 3.1 છે, આ 3.1 નો ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરી દીધેલો છે, બરાબર. 3.1 નિયમોને ઓળખવા માટેનો નિયમ. ઘણા બધા વિદ્યાર્થીઓની એક ઈચ્છા હતી કે સાહેબ પેલા જે શોર્ટ એક્ઝામ્પલ આવે છે, શોર્ટ વાળા એક્ઝામ્પલ, એ એક્ઝામ્પલનો એક વિડીયો અપલોડ કરી લો. તો આ એક્ઝામ્પલ, આ બધા એક્ઝામ્પલ આપણા આગળના વિડીયોની અંદર અપલોડ કરી દીધેલા છે. અત્યારે હાલ મેં તમને આ જે નિયમો હતા એનું કથન અને નિયમનું નામ રૂપ મેં તમને સમજાવ્યું છે. ઓકે, તો પેલા શોર્ટ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે આજે સમજવાની કોશિશ કરી. ઓકે, ચલો. અહીંયા લખેલું છે કે નીચેની દલીલો પ્રમાણભૂત છે. ઓટોમેટિક સાબિત કરીને કહે છે કે ભાઈ મતલબ કે પ્રમાણભૂત જ છે. આ જે દલીલ છે ને એ સાચી જ છે, પણ એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. એ સાચી જ છે, પણ એ સાચી કઈ રીતે છે એ તમારે સાબિત કરીને બતાવવા. તમે ખાસ એ વસ્તુ યાદ રાખજો મિત્રો કે તમારું જે એક્ઝામ્પલ છે ને તમારી પરીક્ષામાં આવી રીતે લખેલું નહીં હોય. તમારે આવી રીતે નહીં લખેલું હોય, સીધું ડાયરેક્ટ છે ને આ જે ફલિત વિધાન છે ને અહીંયા જ લખેલું હશે. શું લખેલું હશે? ક્યુ સમુચ્ચય નિષેધ પી. બસ આટલું જ એક્ઝામ્પલ આપેલું હશે. અને તમે શું સમજશો ખબર છે કે સાહેબ ચેપ્ટર નંબર 2 નું એક્ઝામ્પલ છે. કારણ કે ચેપ્ટર નંબર 2 માં પેલું આપણે એક્ઝામ્પલ ગણીએ છીએ ને, સત્યતા કોષ્ટકના આધારે પ્રામાણ્ય નક્કી કરીએ છીએ. એની અંદર કેવું દેખાય છે કે બે આધાર વિધાનોને સમુચ્ચય વડે જોડો અને પછી એક્ઝામ્પલ ગણો. હોય છે કે નથી હોતું? તો આ એવું નથી. ઉપરની આ જે લાઈન છે ને એને વાંચજો, ખાસ કરીને વાંચજો. અહીંયા પ્રામાણ્ય ચેક કરવાની વાત નથી કરેલી. જો પ્રામાણ્ય ચેક કરવાની વાત કરેલી હોય તો તમારે એ બે આધાર વિધાનોને સમુચ્ચય વડે જોડવાના અને પછી એક્ઝામ્પલ ગણવાનો. અહીંયા પ્રામાણ્યની વાત જ નથી કરેલી. આ તો એમ જ કહે છે કે પ્રમાણભૂત જ છે ભૈયા, આ પ્રમાણભૂત જ છે. તમારે રૂપલક્ષી સાબિતી તમારે શું કરવાની છે? ચેક કરવાની છે. ચલો, ઓકે, ચલો. એક એક્ઝામ્પલ છે, આને જોઈ લઈએ. પહેલા તો સિમ્પલ એક્ઝામ્પલ છે. તમારી સામે કંઈક આવી રીતે એક્ઝામ્પલ આપેલું છે. તમારા બુકની અંદર બીજા નંબરનું કદાચ એક્ઝામ્પલ છે. આની અંદર કંઈક આવું છે કે જે વિકલ્પન કૌંસમાં જે સમુચ્ચય કે, જે શરતી ડી અને ત્રીજામાં નિષેધ ડી, અને અહીંયા ફલિત વિધાન આપેલું છે કે વિકલ્પન એમ. આ ફલિત વિધાન તમારા સામે છે. તમારે આ ફલિત વિધાન અહીંયા લાવવાનું છે અને અહીંયા લખવાનું છે કે કયા નિયમના આધારે આવ્યું. બરાબર, ચલો. પહેલા તમારે એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે કે અને એમ આ બંને વસ્તુ તમારા અંદર આ જે એક્ઝામ્પલ જે ગણી રહેલા છો એની અંદર છે કે નહીં. પહેલા અંદર જોઈ લો. કે છે આની અંદર? હા છે, અહીંયા છે કે. બરાબર, એમ છે આની અંદર? એમ નથી. તો સાહેબ વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પન. તો વિકલ્પનનો એક નિયમ છે, કયો? એડનો નિયમ. કે જો સંવિધાનમાં જે વસ્તુ ના આપેલી હોય એને બહારથી લાવવા માટે એડ કરી શકાય. તો છેલ્લે આપણે જો કે શોધી લઈશું ને પછી આપણે એમને એડ કરી લઈશું. મતલબ કે આપણે એકલો શોધવાનો કોને રહ્યો? કે. ચલો, ઓકે. અહીંયા જોઈએ પહેલા તો જે વિકલ્પન કૌંસમાં જે સમુચ્ચય કે અને જે શરતી ડી નિષેધ ડી. મારે આ કે નો અલગ કરવો છે. તો કે કોના સાથે જોડાયેલો છે? આખા કૌંસ સાથે જોડાયેલો છે. અને આખો કૌંસ કોના સાથે જોડાયેલો છે? વિકલ્પન. હવે વિકલ્પન છે મિત્રો, તો વિકલ્પનના લગતા નિયમો કયા કયા? ડીએસ અને એડ. એડ તો સાહેબ અહીંયા લાગશે નહીં, કઈ એડ કરવાનું છે નહીં. તો ડીએસ નો નિયમ રહ્યો. હવે ડીએસ ના નિયમની અંદર વચ્ચેનું જે વિધાન હોય છે ને, મેં હમણાં જ કીધું, વચ્ચેનું જે વિધાન હોય છે એ કેવું હોય છે? નિષેધ વાળું. હવે નિષેધ વાળું હોય છે તો કરવાનું શું છે ખબર છે? આ જેને તમે માની લો પી. શું માની લો? પી. આ કૌંસને શું માની લો? ક્યુ. પી વિકલ્પન ક્યુ. તો કોઈ જગ્યાએ તમારા પાસે
આ જે સમુચ્ચય કે છે ને એને તમારે નીચે જોઈએ છે. શું જોઈએ છે? કઈ જગ્યાએ જોઈએ છે? નીચે. તો વચ્ચેનું વિધાન એટલે કે જે કેવો હોવો જોઈએ? નિષેધ વાળો હોવો જોઈએ. નિષેધ જે છે તમારા જોડે? ના. તો નીચે આવો થોડાક. નીચે જુઓ, આટલા બી જે છે. આટલા જે છે તો સાહેબ આનો નિયમ લગાવવાની કોશિશ કરીએ આપણે. જે શરતી ડી, નિષેધ ડી માટે નિષેધ જે. યાદ છે નિયમ? MT નો નિયમ. કયો નિયમ? MT નો. P શરતી Q, નિષેધ Q માટે નિષેધ P. આ નિયમ યાદ છે? MT નો નિયમ. બસ વસ્તુ એ જ છે. આ જે શરતી ડી, નિષેધ ડી માટે નિષેધ જે. આ કયા નંબરનું? ચોથું. કયા નિયમથી આપણે લગાવ્યો? નિષેધ જે ક્યાંથી લાયા? બીજા અને ત્રીજા વચ્ચે શું કર્યું? MT નો નિયમ લગાવ્યો. અહીંયા સામે લખી દઈશું આપણે 2, 3 નો MT. ચાલો ઓકે. MT નો નિયમ. એના પછી 5મા નંબરમાં આવી જાવ. નિષેધ જે મળી ગયો ને, બરોબર? એના પછી 5મા. હવે આપણે ઓલરેડી નિષેધ જે ની જરૂરિયાત જ હતી અને આપણને નિષેધ જે મળી ગયો. કરશો શું? હવે જે વિકલ્પન આખો કાઉન્સ, નિષેધ જે માટે કાઉન્સ, મતલબ કે DS નો નિયમ થાય છે. P વિકલ્પન Q, નિષેધ P માટે Q થાય છે. તો કરો શું લખશો? નીચે ઉતારો ભાઈ. જે સમુચ્ચય ને કે ને નીચે ઉતારો. જે સમુચ્ચય કે કાઉન્સ કરવાની કોઈ જરૂર નથી. કેમ? કઈ રીતે લગાવ્યું? તો જેનું P માન્યો, આખા કાઉન્સનું Q માન્યો. P વિકલ્પન Q, નિષેધ P માટે Q. વચ્ચેના બે 3 નંબર છે ને એને જોવાના નહીં. પહેલો અને ચોથાને જુઓ અને પછી 5મો જુઓ. તમારે આખો DS નો નિયમ ક્લિયર થઈ જશે. જે વિકલ્પન Q, નિષેધ જે માટે આખું તમારું Q એટલે કે કાઉન્સ આખો નીચે આવી જાય છે. એટલે કે અહીંયા 1 4 નું શું કર્યું તમે? DS. બરોબર? અને એના પછી 6થા નંબરમાં આવી જાઓ. 6થા નંબરની અંદર હવે જો તમારે શું જોઈતું હતું? કે જોઈતો હતો. બરોબર? તો અહીંયા છે કે. જુઓ કોના બાજુમાં છે? એ બી પાછો સમુચ્ચયના બાજુમાં. તો સમુચ્ચયના બાજુમાં સિમ્પ નો નિયમ મગજમાં તરત જ આવી જવો જોઈએ યાર. P સમુચ્ચય Q માટે P અથવા તો P સમુચ્ચય Q માટે Q. તો જો જે સમુચ્ચય K માટે K. સિમ્પ થાય છે? સમજાય છે? તો 5મા નંબરમાંથી કે ને નીચે ઉતાર્યો છે ને, તો અહીંયા શું લખશો? 5 નો સિમ્પ. ઓકે? કે મળી ગયો સાહેબ. હવે જરૂરિયાત કોની છે? M ની. M ની જરૂરિયાત છે તો M ની અંદર કરશો શું? કશું ના. મેં પહેલા જ કીધું તું એડ કરવાનો છે. બરોબર? તો 7મા નંબરની અંદર K વિકલ્પન M. જો આ નિયમ બને છે P માટે P વિકલ્પન Q એટલે કે K માટે K વિકલ્પન M. એડ નો નિયમ બને છે. તો અહીંયા 6થા નંબરમાં M ને એડ કર્યો છે ને, તો અહીંયા શું લખીશું આપણે? 6 નો. બરોબર? આ તમારું ફલિત વિધાન જે હતું જે અહીંયા આવી ગયું. ઓકે? સમજાશે? તમારે જોવાનું કે ભાઈ મારે શું જોઈએ છે. અને એ જેમ કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અહીંયાથી અમદાવાદ તમારે જવું છે. બરોબર? તો અમદાવાદ ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જવાશે. તો મારે વાયા કઈ જગ્યાએ થઈને જવું પડશે અમદાવાદ? તો એના માટેના રસ્તાઓ પહેલા મારે જોવા પડશે. તો મારે જેમ કે અહીંયા કે જોઈતો હતો, તો કે હું કઈ રીતે શોધી શકું છું? મારે રસ્તો પહેલા જોવો પડશે. પછી વન બાય વન સ્ટેપ હું ધીમે ધીમે ઉતારીશ અને પછી હું ત્યાં છેલ્લા સ્ટેશન એટલે કે આપણા ફલિત વિધાન સુધી પહોંચી શકું. સમજ પડી? આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ચલો એક બીજું એક્ઝામ્પલ તમારી સામે છે. હવે A વિકલ્પન B, નિષેધ A, સમુચ્ચય C. બરોબર? અને આ એના ફલિત વિધાન કંઈક આવું આપેલું છે. B વિકલ્પન નિષેધ D, સમુચ્ચય C. પહેલું શું શોધવાનું કહે છે? B. શું શોધવાનું કહે છે? અને નિષેધ D પણ કહે છે. નિષેધ D એની અંદર શું આપેલો છે ભાઈ? નથી આપેલું. તો આપણે વચ્ચે શું છે? વિકલ્પન છે. તો વિકલ્પન એટલે શું કરી નાખવાનું? એડ કરી નાખીશું. કેમ? કારણ કે સાહેબ આ આપેલું નથી. B તો આપેલો છે ને. હા, B આપેલો છે. આપેલો છે. ચલો મારે સાહેબ B નીચે જોઈએ છે. B હું નીચે કઈ રીતે લાવું? તો લાવવાની એક નાનકડી રીત. એના આગળ પહેલા તો જો કયો તાર્કિક કારક છે? વિકલ્પન છે. તો વિકલ્પનને લગતો નિયમ કયો? DS. એડ નો નિયમ. અહીંયા તો હાલ તો કઈ એડ કરવાનું નથી ને. હાલ તો મારે B જોઈએ છે ભાઈ. B. તો B ના આગળ તાર્કિક કારક છે વિકલ્પન. તો વિકલ્પનની લગતો નિયમ કયો? તો DS નો નિયમ. તો DS નો નિયમ શું કહે છે? કે જો P વિકલ્પન Q અને નિષેધ P આપેલ હોય તો Q ને નિષ્પન્ન કરી શકાય. કોને નિષ્પન્ન કરી શકાય? Q ને. તો જો મારા જોડે જો અહીંયા નિષેધ A હોય, શું હોય?
નિષેધ એ હોય તો હું બી ને નીચે લાવી શકું કે ના લાવી શકું? તો ચલો પહેલા હું નિષેધ એ ને નીચે લાવું. ક્યાંથી? આટલા વચ્ચેથી. વચ્ચે શું છે? સમુચ્ચય. સમુચ્ચય એટલે સિમ્પ કરી નાખવાનું. સિમ્પ એટલે કે છોડવા માટેનો નિયમ. આપણે જેની જરૂરિયાત છે એને નીચે ઉતારી દેવાનું. શું કરશો? ચલો 3 નંબરની અંદર લખો. ચલો નિષેધ એ. નિષેધ એ કર્યો. ક્યાંથી લાયા? બીજા નંબરમાંથી. કેમ? કારણ કે વચ્ચે શું હતું? સમુચ્ચય. તો બેનો સિમ્પ. હવે નિષેધ એ આવી ગયો. હવે નિષેધ એ આવી ગયો એટલે તમારા મગજમાં લાઈટ થઈ જાય. સાહેબ જો પેલો નિયમ લાગે છે એ વિકલ્પન બી નિષેધ એ માટે આપણે કોને શોધી રહ્યા હતા? બી. તો અહીંયા બી આવી જશે. કઈ રીતે? એ વિકલ્પન બી નિષેધ એ માટે બી. વચ્ચે વાળાને જોવાનું નહીં. જો એ વિકલ્પન બી નિષેધ એ માટે બી આવી જાય છે તમારું. તો 1 અને 3 ને ભેગા કર્યા ત્યારે જઈને તમને બી મળ્યો ને. કયા નિયમથી ભેગા કરે આપણે? ડીએસ ના નિયમ. કયા નિયમથી? તો ચલો 1 અને 3 નો ડીએસ. બી મળી ગયો આપણો. હવે કોણ જોઈએ છે? નિષેધ ડી જોઈએ છે. નિષેધ ડી સાહેબ અંદર કોઈ જગ્યાએ છે નથી. તો આપણે કરવાનું શું? એડ કરી લેવાનું. બહારથી લાવી દેવાનું. એડ નો નિયમ છે જ ને આપણા જોડે. નિયમો કમ્પ્લીટ આવડતા હશે તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે સાહેબ કઈ રીતે નિયમ લગાવવો. તો જો બી આપણા જોડે ઓલરેડી છે. બી આપણા જોડે છે તો સાહેબ નિષેધ ડી ને ડાયરેક્ટ એડ જ કરવાનો છે. તો બી વિકલ્પન નિષેધ ડી. તો આ જો આવો કઈક નિયમ દેખાય છે. ભલે નિષેધ છે તો નિષેધને આપણે આખાને એકલો ક્યુ જ માન્યો છે બેટા. બી ને પી માનો ને બી વિકલ્પન ક્યુ. મતલબ કે પી માટે પી વિકલ્પન ક્યુ. એડ નો નિયમ શું છે? પી માટે પી વિકલ્પન ક્યુ. તો અહીંયા થાય છે બી માટે બી વિકલ્પન નિષેધ ડી. તો નિયમ એવો ને એવો થાય છે. નિષેધને ધ્યાનમાં ના લેતા સાહેબ. તમે કહો નિષેધને કોઈ ચિંતા કરવા નથી. આખાને આપણે ક્યુ જ માન્યો છે. તો આને 4 નો શું કરેલો કહેવાશે? ચોથાની અંદર એડ કરેલો કે. તો આપણું જો આ વિધાન બની રહ્યું છે બી વિકલ્પન નિષેધ ડી. હવે શાની જરૂર છે? સી. સી ક્યાંથી લાવું ભાઈ? સી ક્યાં છે? ઉપર. તો કોના જોડે છે? સમુચ્ચયના જોડે છે. આ સમુચ્ચયના જોડે છે. તો આપણને ખબર છે સમુચ્ચયના જોડે હોય તો આપણું ઘરનું જ કહેવાય. આપણે જ્યારે ચાહીએ ત્યારે એનો ઇસ્તેમાલ કરી શકીએ. તો આ સી છે એટલે કે સી ને આપણે શું કરીએ? નીચે લાવી દઈએ. સી નીચે લાયા મતલબ કયા નિયમથી નીચે લાયા છીએ આપણે? 2 નો સિમ્પ કર્યો. 2 માંથી સિમ્પ કરીને સિમ્પના નિયમના આધારે આપણે એને નીચે લાવી દીધું. હવે જુઓ આવું બધું બની રહેલું છે. વચ્ચે કયો તાર્કિક કારક છે? સમુચ્ચય. મેં એક નિયમ તમને કીધો હતો કે જ્યારે 2 અલગ અલગ વિધાનો ફરતા હોય તો બંનેને જોડવા માટે કોન્સનો નિયમ, સમુચ્ચયને લગતો નિયમ યાદ છે ને? તો ચલો અહીંયા બી વિકલ્પન નિષેધ ડી, આ બી વિકલ્પન નિષેધ ડી અને આ સી બંનેને મારે જોડવા છે. તો ચલો 7મા નંબરમાં હું જોડું. કાઉન્સમાં મૂકી દઉં પહેલા તો આને. બી વિકલ્પન નિષેધ ડી સમુચ્ચય સી. બંનેને જોડ્યા મેં. કોનાથી જોડ્યા? સમુચ્ચયથી. એટલે કે કોન્સના નિયમથી મેં જોડે. તો 5 અને 6 ને જોડ્યા ને. 5 6 નો આવશે. ઓકે. આખું તમારું જે ફલિત વિધાન હતું એ અહીંયા આપણે આવી ગયું. એક્ઝામ્પલ સમજાયું? ઓકે. અહીં આપણે કંઈક આવું જ છે. તમે જાતે આને સોલ્વ કરી શકો એવો છે એક્ઝામ્પલ. ચલો ફરીથી આપણે એને જોઈ લઈએ. શું છે આની અંદર? નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ. ફલિત વિધાન આવી રહ્યું છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. પહેલું શું છે? નિષેધ પી જોવાનું છે. નિષેધ પી આની અંદર આપેલો છે. નિષેધ પી દેખાય છે તમને? પી દેખાય છે. એકલો પી છે? હા આર્યન છે. પી શરતી ક્યુ. પણ સાહેબ આગળ કોઈ નિયમ જ નથી બનતો. નિયમ બને છે ખરો? ના. તો આગળ વધો. નિષેધ ક્યુ છે તો નિષેધ ક્યુ નું શું માનશો? એકલો પી. શું માનો? એકલો પી. વચ્ચે વિકલ્પન છે. વિકલ્પન હોય તો કયો નિયમ લાગે? ડીએસ નો. કયો નિયમ લાગે? ડીએસ. તો ચલો પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ. આર નો કોઈ નિષેધ હતો નતો, પણ નીચે જ્યારે બીજા આધાર વિધાનમાં આવે છે ત્યારે નિષેધ લાગે છે. તો આને પી માનો, આને ક્યુ માનો. પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. પી એટલે કે નિષેધ ક્યુ નીચે ઉતરશે. અહીંયા એવું વિદ્યાર્થીઓ સમજશે સાહેબ એમટી નો ના બને, પણ ના. અહીંયા આ જે નિષેધ ક્યુ છે ને એને એકલો પી માન્યો છે. નિષેધ વાળો પી માન્યો નથી, એકલો પી માન્યો. એટલે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. એટલે કે 2 3 નો શું થશે? ડીએસ. ઓકે. હવે આગળ વધો. તમારે જોઈએ છે શું? નિષેધ પી. નિષેધ પી કઈ રીતે આવશે? તો ચલો હવે જુઓ. પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે શું આવશે? કયો નિયમ છે? એમટી. ચલો પી શરતી ક્યુ પહેલા નંબરમાં જો પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ પી. 1
4 ને આપણે જ્યારે જોડ્યા કયા નિયમથી? એમટી ના નિયમથી. 1 અને 4 નો કયો નિયમ કર્યો? એમટી. ત્યારે આપણને આપણું ફલિત વિધાન મળી ગયું. ઓકે, નિષેધ પી મળ્યો. હવે જોઈએ છે કોણ? નિષેધાર. નિષેધાર શોધવાની જરૂર નથી સાહેબ, ઓલરેડી આપેલું જ છે અને બંને અલગ અલગ ફરતા છે. નિષેધ પી અહીંયા છે અને નિષેધ આર અહીંયા છે. આપણે બંને જોઈન્ટ કરવાના છે. કયા તાર્કિક કારકથી? સમુચ્ચયથી જોઈન્ટ કરવાના છે. બરાબર, સમુચ્ચયથી જોઈન્ટ કરવાના એટલે આપણા જોડે નિયમ છે જોડવા માટેનો નિયમ. કયો? કોન્સનો નિયમ. તો ચલો છઠ્ઠા નંબરમાં આપણે શું કરીશું? નિષેધ પી સમુચ્ચય નિષેધ આર. નિષેધ પી કયા નંબરમાં છે? 5 અને નિષેધ આર કયા નંબરમાં છે? 3. તો 5 અને 3 નું શું કરશો? કોન્સ. સમજાશે? સમજાશે ને? ઓકે, નિષેધ પી સમુચ્ચય નિષેધ આર થઈ ગયું. વિકલ્પન એસ. એસ જોઈએ છે ભાઈ. એસ શું કઈ જગ્યાએ આપેલો છે? આપણે આખા વિધાનમાં આપેલો જ નથી. વચ્ચે કોણ છે? વિકલ્પન. વિકલ્પનો એટલે શું કરી નાખવાનું? એડ કરી લો સાહેબ. ચલો કોણામાં એડ કરવાનો છે? આખા આ વિધાનમાં એડ કરવાનો. છઠ્ઠા નંબરના એ વિધાનમાં એડ કરીએ. તો ચલો કૌંસમાં નિષેધ પી સમુચ્ચય નિષેધ આર વિકલ્પન એસ એટલે કે 6 નો એડ. આનું શું થયેલું કહેવાય? ઓકે, તમારું જે ફલિત વિધાન છે આપણે આવી જાય છે ખરું. સ્ટેપ બાય સ્ટેપ જો મિત્રો, એક એક સ્ટેપ તમે જોઈને ઉતારશો ને, નિયમો લગાવવાની કોશિશ કરશો ને, ત્યારે આપણા ઘરના લોકોના નામ જોતાની સાથે કઈ રીતે યાદ આવી જાય છે? કારણ કે રેગ્યુલર આપણે રૂટિનમાં એમનો ઇસ્તેમાલ કરીએ છીએ, નામોનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે બસ આ જ વસ્તુ, આ નિયમો છે ને રૂટિન, જ્યારે એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરતા રહેશો ને ત્યારે તમને ખબર પડી જશે કે ભાઈ મારે કયા વિધાન પછી કયું વિધાન તમારે ઉતારવાનું છે. ઓકે, ચાલો એના પછી એક એક્ઝામ્પલ કંઈક આવી રીતનું છે. શું કહે છે? ડી શરતી ક્યુ સમુચ્ચય એ શરતી બી અને નીચે ક્યુ સમુચ્ચય એ આપેલું છે. તમારે જોઈએ છે શું? બી વિકલ્પન ડી જોઈએ છે. બરોબર, શું જોઈએ છે? બી વિકલ્પન ડી. તો ચાલો એક વસ્તુ જુઓ, તમારે પહેલું શું જોઈએ છે? બી. તો પહેલા એક્ઝામ્પલમાં જુઓ બી કઈ જગ્યાએ છે? અહીંયા છે બી, એ આખા કૌંસમાં છે. ત્યાંથી તો જુદો થાય નહીં. તેના આગળ તાર્કિક કારક કયો છે? મેઇન તાર્કિક કારક કયો છે? સમુચ્ચય. સમુચ્ચય તો શું કરી શકાય? સિમ્પ કરી શકાય. તો આખા ને આખા વિધાનને નીચે ઉતારો. એ શરતી બી ને નીચે ઉતારો, મતલબ કે પહેલા નંબરમાંથી મેં નીચે ઉતાર્યું ને, તો અહીંયા શું લખીશ? એકનો સિમ્પ. એના પછી ચોથા નંબરમાં આપણને એ શરતી બી મળ્યો. હજુ મારો બી જોઈએ છે ભાઈ, મને બી મળ્યો નથી. તો જો અહીંયા છે ને એ છે આટલો, અહીંયા આગળ, એના આગળ કોણ છે? કોણ છે? સમુચ્ચય. સમુચ્ચય એટલે શું કરી શકાય? સિમ્પ કરી શકાય. તો ચલો એને હું નીચે ઉતારું. મતલબ કયા નિયમથી નીચે ઉતાર્યો? બીજા નંબરના અંદર મેં કયો નિયમ લગાવ્યો? સિમ્પ. તો 2 નો સિમ્પ કર્યો. હવે જો નિયમ બને છે એ શરતી બી એ માટે પી. એમપી નો નિયમ બને છે. પી શરતી ક્યુ પી માટે ક્યુ નિયમ બને છે. તો જો એ શરતી બી એ માટે બી, આ 5મા નંબરનું આપણું લખાયું. હવે 3 4 ને જ્યારે મેં ભેગા કર્યા, કયા નિયમથી ભેગા કર્યા? એમપી ના નિયમથી. તો અહીંયા લખી દઉં 3 4 નો એમપી. ત્યારે મને બી મળી ગયો. મારે બી જોઈતો જ તો. અને હવે કોણ છે સાથે એના? ડી. તો ડી અંદર કોઈ જગ્યાએ આપેલો છે? ડી ક્યાં આપેલો છે? પહેલામાં આપેલો છે, પણ વચ્ચે કયો તાર્કિક કારક છે? વિકલ્પનો. એટલે આપણે એડ કરી જ શકીએ છીએ. શું કરવા? મથામણ કરવી છે. બરોબર ને? સિમ્પલ. તો ચલો છઠ્ઠા નંબરની અંદર બી વિકલ્પન ડી, ડાયરેક્ટ ડી ની એડ જ કરી દો. કરી દીધો. તો આની અંદર શું લખશું? 5 નો થઈ ગયું. સમુચ્ચય ક્યુ. ક્યુ ભાઈ, ક્યુ ક્યાં છે? આર્યો. બંને બીજા નંબરમાં શું છે વચ્ચે? મેન તાર્કિક કારક સમુચ્ચય. સમુચ્ચય એટલે આપણે શું કરી દેવાનું? છોડી દેવાનું ને. બરોબર, એને છોડી દો. ક્યુ ને નીચે ઉતારો ભાઈ. શું કરશો? ક્યુ ને મેં નીચે ઉતાર્યો. તો કયા નિયમથી નીચે ઉતાર્યો? 2 નો સિમ્પ. એનો સિમ્પ કર્યો. હવે આપણું વિધાન શું કહે છે? ફલિત વિધાન કે બી વિકલ્પન ડી સમુચ્ચય ક્યુ ભેગું હોવું જોઈએ. તો ભેગું કઈ રીતે કરવું? કયા નિયમથી? કોન્સના નિયમથી. જોડવા માટેનો નિયમ કયો? તો ચલો 8મા નંબરની અંદર કરીએ. કૌંસમાં બી વિકલ્પન ડી સમુચ્ચય ક્યુ. મતલબ કે 6 અને 7 ને બંનેને શું કર્યા? આપણે ભેગા કર્યા. કોન્સ કર્યો. છઠ્ઠા અને 7 નો આપણું આ ફલિત વિધાન જે હતું એ અહીંયા આવી જાય છે ખરું. બરોબર, બસ કંઈક એક્ઝામ્પલ એના જેવો છે, બાજુમાં પણ સોલ્વ કરી શકાય એવો છે. બરોબર, ફાવશે? ટ્રાય કરજો આ એક્ઝામ્પલ. જો ન ફાવે તો કમેન્ટમાં જણાવજો.
ચલો એના પછી આગળનો એક્ઝામ્પલ આપણે ટૂંકમાં ફરીથી લઈને આવીએ